નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે વિલેજ ટુ સિટી ચેનલમાં. અમારી ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરીને અમારી ચેનલ પર આવતા તમામ નોટિફિકેશન્સ વિડીયોના તમને મળતા રહે. તો ચાલો આજે આપણે વાત કરીએ યુરિયા અને નેનો યુરિયા વિશે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું આપનો કેતન પીકડિયા. આજે આપણે વાત કરીશું યુરિયા અને નેનો યુરિયા. સામાન્ય રીતે પારંપરિક ખેતીથી આપણે જ્યારે આધુનિકતાના યુગ તરફ આવ્યા તો આપણી પાસે કપાસ કે મગફળી કે અન્ય કોઈ પાકમાં નાઇટ્રોજન પૂરું પાડવા માટે કોઈ ખાતર હતું તો એ છે યુરિયા. વર્ષોથી આપણે આ યુરિયાનો ઉપયોગ કરતા આવ્યા છીએ અને કરીએ પણ છીએ. તો વર્તમાન સમયમાં સરકાર દ્વારા બાયોટેકનોલોજીની મદદથી વિશ્વનું સૌપ્રથમ પ્રવાહી યુરિયા જે સ્વદેશી બનાવટનું એ આપણા દેશે વિકસિત કર્યું છે, ત્યારે સરકાર તરફથી પણ ઘણા પ્રયત્નો થઈ રહ્યા છે કે ભાઈ ખેડૂતો નેનો યુરિયાનો ઉપયોગ કરે. પરંતુ ખેડૂતો અવઢવમાં રહ્યા કરે છે કે ભાઈ ખાતર તરીકે દાણાદાર યુરિયા આપણે વાપરવું જોઈએ કે નેનો યુરિયા વાપરવું જોઈએ. તો મિત્રો, મહત્વની બાબત એ છે કે આપણે યુરિયા કયું વાપરવું અને યુરિયાની અસર પાક પર કેવી રીતે થાય છે. તો આપણે દાણાદાર યુરિયા જ્યારે ખેતર કે વાડીની અંદર નાખતા હોઈએ છીએ ત્યારે સામાન્ય રીતે એને બે પાટલા વચ્ચે આપણે વેરતા હોઈએ છીએ અને હવામાં રહેલા ભેજને કારણે ધીમે ધીમે એ યુરિયા ઓગળે છે અને એમાંથી જે નાઇટ્રોજન વાયુ છૂટો પડે છે એ આપણા કપાસને મળતો હોય છે. સામે પક્ષે નેનો યુરિયામાં બાયોટેકનોલોજીની મદદથી એ જ તત્વ નાઇટ્રોજન સ્વરૂપ આપણને આપવામાં આવ્યું છે, જેનો આપણે ડ્રેન્ચિંગ કે સ્પ્રે કરીને ઉપયોગ કરી શકીએ છીએ. ખાસ કરીને અત્યારે જનરલી વરસાદ પૂર્ણ થાય તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં આપણને એવું જોવા મળે કે વરસાદ 1-2 દિવસ વરસ્યો છે અને બીજા દિવસે જો ખરાડ પડી છે તો બધા જ ખેતરોમાં જનરલી બધા જ ખેડૂતો યુરિયાનો ડોઝ આપતા હોય છે. તો આવા સમયે આપણે શું કરવું જોઈએ? આ યુરિયા વાપરવું કે નેનો યુરિયા વાપરવું? તો મિત્રો, 500 ગ્રામની mlની જે બોટલ છે એ એક બોટલ 45 કિલો બેગ કરતાં પણ વધારે શક્તિશાળી છે એવું કહી શકાય. કારણ કે આ બોટલને જ્યારે તમે સ્પ્રે સાથે વાપરો છો, સ્પ્રેમાં વાપરો છો, ત્યારે તેની પ્રત્યેક રજકણ છોડના દરેક પાન પર જવાની છે અને પાન પર જ્યારે એ રજકણ જાય છે ત્યારે નાઇટ્રોજનનો મહત્તમ ઉપયોગ આ છોડ કરી શકે છે. તમે દાણાદાર યુરિયા જ્યારે જમીન પર વેરો છો ત્યારે હવામાનનો જે વાયુ છે એ વાયુની સાથે જ્યારે ફેલાય છે ત્યારે છોડ એમાંથી જેટલો વાયુ ચૂસે છે એટલો જ એને ઇફેક્ટ આપે છે. જ્યારે નેનો યુરિયા પોતે પર્ણ પર પડે છે અને આખા જ પર્ણને કવર કરી લે છે. તો દાણાદાર યુરિયા જ્યારે આપણે નાખીએ ત્યારે 100% ખાતર નાખ્યું હોય તો છોડ એમાંથી 30-40% લે છે. જ્યારે નેનો યુરિયાની બોટલ જો તમે સ્પ્રે સાથે છંટકાવ કરો છો તો એ સ્પ્રેની મહત્તમ ઉપયોગિતા 85-90% છે. એટલે એવું કહેવાય કે ભાઈ આપણે ઓછા પૈસે અને એટલી જ સરખી જ મહેનત પડે છે. તમે જે યુરિયા નાખવા માટે આપણે જેટલું ડોલ લઈને ચાલવું પડે છે, કદાચ સ્પ્રે કે પંપ કરતી વખતે તે વાડીના મજૂર હોય કે આપણે પોતે હોઈએ તો એટલું જ ચાલવાનું થાય છે. તો જ્યારે સમય સરખો લાગવાનો છે તો એવે સમયે આપણા છોડને વધારેમાં વધારે કોણ લાભ આપે છે એ વિચારીને આપણે આવા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. માટે હું પર્સનલી એવું રેકમેન્ડેશન કરું છું, એવું સૂચન કરું છું કે નેનો યુરિયા વાપરવું એ દાણાદાર યુરિયા કરતાં વધારે ઇફેક્ટિવ રહેશે. સેકન્ડ થિંગ, યુરિયા જ્યારે જમીન ઉપર પડે છે ત્યારે યુરિયા કોઈ પણ વસ્તુ છે એની એક સાઇડ ઇફેક્ટ હોય છે. વર્ષોથી એ જમીનની અંદર જ્યારે તમે યુરિયા નાખો છો એમાંથી ઉપયોગી તત્વો તો જે તે પાકને મળે છે, પણ એની સાઇડ ઇફેક્ટ તરીકે
તમારા જમીનને થોડે ઘણે અંશે એ અસર કરે છે, ખરાબ રીતે અસર કરે છે અને પરિણામે એની જે ફળદ્રુપતા હોય છે ધીમે ધીમે ઘટે છે. આપણે જોઈએ છે કે આપણા વાડી ખેતરોમાં વર્ષો પહેલાં જે અળસિયા જોવા મળતા એ અત્યારે જોવા મળતા નથી. આપણી જમીન જેટલી પોચી હતી એટલી વર્તમાન સમયમાં જોવા મળતી નથી. તો આ કંઈક ને કંઈક આપણા દ્વારા ઉપયોગમાં આવતા જે ફર્ટિલાઇઝર્સ ખાતરો છે એને આભારી છે. તો આ યુરિયાને આપણે એવી રીતે નહીં વાપરીએ, દાણેદાર યુરિયાનો ઓછો ઉપયોગ કરશું તો આપણે જમીન અને હવાનું જે પ્રદૂષણ થોડું ઘણું આનાથી ફેલાય છે એનાથી આપણા પ્રકૃતિને બચાવી શકશું. સાથે સાથે આપણે જે ઉત્પાદન લેવું છે એના ઉપર યોગ્ય અસર કરી શકાય એના માટેનું આ જે નેનો યુરિયા છે તો એનો મહત્તમ ઉપયોગ કરીને આપણે આપણા પાકને પણ બચાવી શકશું અને આપણી પ્રકૃતિ તત્વ એ ધરતી માતાને પણ બચાવી શકશું. તો મિત્રો, મારું સ્પેશિયલ સજેશન છે અને પર્સનલી રેકમેન્ડેશન છે કે આપ મેક્સિમમ લિક્વિડ યુરિયાનો ઉપયોગ કરીને, નેનો યુરિયાની બોટલનો ઉપયોગ કરીને છંટકાવ તરીકે એનો ઉપયોગ કરો અને બને એટલો દાણાદાર યુરિયાને ધીમે ધીમે તમારા વપરાશમાંથી ઘટાડો. તો આ હતી આપણી કમ્પેરિઝન. ભાવની વાત કરીએ તો લગભગ 500 mlની જે બોટલ છે 45 કિલોની બેગ એ લગભગ એમના ભાવ સરખા થાય છે. એટલે ભાવની બાબતથી પણ આપણને કોઈ તકલીફ રહેતી નથી. ત્યારે આપણે સમયની બાબતમાં પણ નેનો યુરિયા અને ઓલુડ યુરિયા બંને વાપરવામાં સમયની બાબતમાં પણ સરખું પડે છે, ભાવની બાબતમાં પણ સરખું પડે છે. માત્ર એક આપણી જે ગ્રંથિ બંધાયેલી છે, મેન્ટલી ગ્રંથિ, કે ભાઈ કયું સારું પડશે, તો આપણે પર્સનલી તમને રેકમેન્ડેડ કરીએ છીએ કે નેનો યુરિયા વાપરવાથી આપણા પર્યાવરણનું જતન પણ થશે અને આપણે જે કંઈ પાક વાવ્યો છે એનું પણ આપણે જતન કરી શકશું. તો આ આધુનિક યુગમાં પ્રવેશ્યા છો ત્યારે નેનો યુરિયાનો મહત્તમ ઉપયોગ કરીને એની સાથે આગળની ખેતી કરો એવી અભ્યર્થના આપશો લોકોને. વધારે વિડીયો સાથે આપણે ફરીવાર મળીશું. ત્યાં સુધી નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.